ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. વર્ષા માંડાણી, અંબા ટાઉનશીપ. અનિલ મેર, ચોટીલા. લવિના જૈન, ઉજ્જૈન. રાજેશ સોલંકી, રાજકોટ. હલો, જય સચ્ચિદાન પૂજ્યશ્રી. અનિલ મેર, ચોટીલા. પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર પાના નંબર 79 હે, બીજો પેરા હે. દાદાશ્રી કહે છે, આ મારી ભૂલ થઈ ગઈ, એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ ગઈ. કોઈ દાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો. મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છુટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આવું બોલવાનો વખત આવ્યો. આમાં કહે ને કે આ એક્સિડન્ટ થઈ ગયો. એટલે આવો મતભેદ એટલે એક જાતનું માથું અથડાયું ને નહીં. ઘરમાં તમે ચાલો છો, બીજ સાથે અથડાવ છો ના, તે ચાલવું એક વ્યવહાર છે ને પછી અથડાયું એને શું કહેવું? એક્સિડન્ટ થઈ ગયો. ને કહે ને કે આ મારીને તમારી થઈ એટલે આમાંથી ઘરમાંથી છુટકારો થયો. એમાં તો હમુના બંધાય નહીં. મારી નહીં, પણ તમે આખી વાર્તા વાંચો ને તો તમને સમજાઈ જશે કે મારા ભાઈની છોડીના લગ્નમાં તમે કહો છો વધેલા વાસણ આપવાના, અને તમારા મામાના દીકરાના લગ્નમાં તો નવા નવા ચાંદીના થાટ મંગાયેલા. એ મારા તમારા. આ મમતાની વાત નથી. વ્યવહારમાં પકડાઈ ગઈ. તમારા મામાના દીકરા મારી ભાઈની છોડી, તે મારી તમારી એમાં થયું ને. એ દાદા કહે છે મારાથી મતભેદ પડી ગયો. હું એવું કેવું બોલ્યો એટલે કહે છે ચાંદીના તાટ આપવાના, ચાંદીના વાસણ જે ઘરમાં છે આપવાના, અને 501 રોકડા આપી દેવાના. આટલું બધું તો અપાતું હશે. એટલે મારો મતભેદ ઉકલી ગયો. તમે તો બોળા રહ્યા કહે છે, આટલું બધું આપી દો છો, એટલું બધું ના અપાય. 4 છોડીઓ છે, થોડું થોડું આપવાનું પ્રમાણસર કહે છે. એટલે ત્યાં આવે છે મારી તમારી મમતાની વાત નથી. આ વ્યવહારના આગ્રહની વાત આવે. અને 80 પાના નંબર ઉપર આવે કે તમને તો ડાબી ને જમણું બે બાજુ જ જોતા આવડે ને અમને તો 17 લાખ જાતના આટા ફેરવતા આવડે. એટલે 17 મેં કીધું એ સાચું ને? તો હા તારું સાચું, જાને બાપ. એ બે જ આવડે તમને કહે છે. અને મતભેદના કંઈ નિવેડો આવ્યો નહીં. અમને તો કેટલી રીતે આવડે, કેવી રીતે ફેરફાર કરો. 5000 રિવોલ્યુશન ફરતા હોય, કેટલું સોલ્યુશન આવડે એમને. અને પાના નંબર 41 આવે છે કે 3 એમાં શબ્દ આવે છે કે સંસાર નિરપેક્ષ છે, સાપેક્ષ છે અને નિરપેક્ષ છે. એમ 3 શબ્દ આવે છે. કયું? પાના નંબર 41 છે. શું કે? સંસાર નિરપેક્ષ છે, સાપેક્ષ છે અને નિરપેક્ષ છે. એમ નિરપેક્ષ સાપેક્ષ એટલે રિલેટિવ છે, રિલેટિવ રિયલ છે અને રિયલ છે. એ ત્રણેય વ્યવહાર તરીકે ખુલ્લું કર્યું વાત દાદાએ. અમુક અપેક્ષા એ પણ છે, અમુક અપેક્ષા વગરનો છે અને અપેક્ષાથી પરે છે આખો. પછી આવશે ત્યારે લઈશું એ વાત આપણે. જય સચિત. વર્ષા માંડાણી, લવિના જૈન, રાજેશ સોલંકી. જો આપ ખૂબ સાઈડના ડોમમાં અથવા ખૂબ પાછળ હો તો આપ સેન્ટરના ડોમમાં આવજો, જેથી પૂજ્યશ્રીને ઇઝી રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. વર્ષા માંડાણી. પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર બુક પાના નંબર 80 પર દાદાશ્રી કહે છે, અમે તો મતભેદ પડતા પહેલાં જ ફેરવી લઈએ. અમને તો 17 લાખ જાતના આંટા ફેરવતા આવડે. એટલે આટલી બધી રીતે દાદાએ મતભેદ પડતા કોની સાથે કેવી રીતે અટકાવ્યું છે તે થોડું. એની માટે તમે પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર વાંચીએ છીએ. દાદા ભગવાનની ચોપડી વાંચજો. અને પછી હજુ ખૂટે સમજણ તો નિરૂમાની પતિ પત્નીનો દિવ્ય વ્યવહારનો આખો સેટ, જે 30-40 કેસેટો છે, શાંતિથી જોજો. અને તમારા જવાબના પ્રશ્નમાં એકના જવાબ લખતા જજો. આવડશે ને એટલું? હા, એટલે થોડું ખ્યાલ છે. આપણે હીરાબા સાથેનું, પછી ભાગીદારો સાથેના એ બધા આખી જિંદગી સોલ્વ જ કરેલું છે. કાંઈ જોઈતું જ નથી અને બધા ગૂંચવાડાનું સોલ્યુશન લાવતા આવડી જાય. એને ધાર્યું કરવું છે, અપેક્ષા પૂરી કરવી જોઈએ, સામાન્ય સુધારવો હોય, આપણા ધાર્યા પ્રમાણે નચાવવા હોય તો પ્રોબ્લેમ છે. કશું જોઈતું જ નથી.
અને જે આ સંજોગો ચલાવે કયા સંજોગને ગુનેગાર કહીશું? અને વિધાઉટ કોઝિસ ઇફેક્ટ આવે નહીં. ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા થાય. કયા સંજોગને ગુનેગાર કહીશું? એટલે રીત શીખી જાઓ. આપણે ક્યાંય મતભેદ ના પડે એવો ધ્યેય હતો દાદાને. અને મારે મતભેદ પાડવા દેવો નથી તો પછી સોલ્યુશન ચડી જાય એમને. હા હા પૂજ્યશ્રી, હવે મતભેદ માટે કહું તો અત્યાર સુધી કેવું હતું કે જ્ઞાન લીધું એના પહેલાં સાસરી પક્ષના જે જેઠ, બે જેઠ ને નણંદો છે એમના બધાય એટલે છોકરા છોકરીઓ બધાય પરણી ગયા. હવે વારો આવશે પિયર પક્ષના, એટલે હજુ આવશે ત્યારે પણ હવે ત્યારે જે એટલે મારું સોલ્વ કરવા માટે પૂછું છું કે ત્યારે જે બધી વસ્તુઓ આપી લીધી હોય પ્રસંગોમાં, હવે પિયર પક્ષનું જ્યારે આવશે ત્યારે મારે કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું? કારણ કે ત્યારે વસ્તુ અલગ હોય, અત્યારે વસ્તુ અલગ હોય. એ તે વખતે સૂઝ પડશે આપણને. અને આ ડોશી પા ડોશી કાંઈ વડીલ કોઈ ડોશીને પૂછવું આ શું અપાય તો કે આ રીતે આપો ને, સૂઝ પડી જશે. શું આમાં ચિંતા અત્યારથી કરો છો? ના પૂજ્યશ્રી, ત્યારે મતભેદ ન પડે ને એના એ માટે નક્કી રાખો, ખાસ એ લક્ષમાં રાખો અને પછી ફાઇલ સૂઝ પડે એવો રસ્તો કરો. ફાઇલ 2 છે. આપણા કુટુંબમાં વડીલો હોય બધાને સામે વાતચીત કરીને કંઈક રસ્તા નીકળી જશે. અને બીજું છે પૂજ્યશ્રી, આમાં જ દાદાશ્રી કહે છે આખું જગતે ઉઘાડી આંખે ઊંઘ્યા કરે છે. તમે કહેતા હો તો કહી આપું અને પછી કહું એક્સપ્લેનેશન માંગો. આમાં જગત ઉઘાડી આંખે ઊંઘે છે તે કેવી રીતે? અને એટલે દાદા શું આંખે એક્સપ્લેનેશન? ઉગાડી છે, સમજણમાં ઊંઘે છે, ઊંધી સમજણ છે એ અપેક્ષા કહે છે. જય સચ્ચિદાનંદ. લવીણા જૈન, રાજેશ સોલંકી, શિલ્પા ગજ્જર, અંબા ટાઉનશીપ. જય સચ્ચિદાનંદ. બોલો. રાજેશ સોલંકી. હા, હવે પૂજ્યશ્રી, મારો એવો પ્રશ્ન છે કે ઝઘડો કંકાસ થવાનું મૂળ રિલેટિવ કારણ કયું છે તે સમજાવવા વિનંતી. અજ્ઞાનતા, અણસમજણ. આપણે અહંકાર આવે ને, હું સાચો છું એટલે આવરણ આવી જાય એક જાતનું, પછી ખોટો દેખાયા કરે સામે. પછી ગમે તેટલી વાતચીત થાય ને તો કે સમજતા જ નથી તમે, હું સાચો છું. એટલે એ કંકાસનું ચાલડથી કારણ. અને બીજું એ પ્રશ્ન છે કે તમે ઓલું લેસન આપ્યું હતું અસીમ ચિત્ર કરવાનું, એમાં 50% તો ફેર પડ્યો છે, પણ હજી મારે ચાલુ રાખવું કે કેમ? એ તો ચાલુ રાખો તો હવે વધારે સારું. કારણ આ પોતાના આત્માની ભજના થાય ને એટલે સંસારના ગૂંચવાડા અંતરાય બધું ખલાસ થતું જાય. હા, તો આશીર્વાદ આપજો. બરોબર અને છે. બીજો પ્રશ્ન એ છે પૂજ્યશ્રી, આપો આ જ્યારે રામ વનવાસ ગયા હતા 14 વર્ષ, ત્યારે ભરતજી છે ને એને ઘરે હતા, ત્યારે ઓલ ચણ પાદુકાજી હતી ને માથે લઈને આમ ગયા હતા સામે, તો એનું શું કારણ છે? એટલે એટલો વિનયમાં હતા કે તમે રાજ નથી કરતા, વનવાસ કરે, તમારે પાદુકા મૂકીને એના આધીન રહીને હું રાજ કરીશ. એટલે પોતે માલિક ના થયા, ચરણ રામચંદ્રજીના સ્થાપન કરીને રાજ ચલાવ્યું એમણે. તો આપણું ચણ પાદુકાનો નમસ્કાર કરું અને દંડવત પ્રણામ કરું તો અનુભૂતિ આપો અમને. એ જરૂર નહીં, દાદાના છે ને, એ દાદા બેઠા છે, સરસ ઊભા છે, બધા ફોટા છે, એમાં ચરણો દેખાય છે, ત્યાં દર્શન કરી લેવાના. હા, તો એને વારે વારે કરું તો હાલે ને? વારે વાર એટલે શું છે, ઘરવાળા કહેશે હા કે બગડી ગયું છે, થોડી થોડી ઊભા થઈ દર્શન કરવા જાય છે. એટલે ઘરમાં ખરાબ ના દેખાય એટલું કરો, દિવસમાં 1-2 વખત કરો, સૂતા પહેલાં કરો, ઉઠીને કરો, બહુ થઈ ગયું. તો એ મહત્વનું છે ને. મહત્વનું શું છે, આપણે આ ચરણવિધિ કરીએ છીએ ને મન વચન કાયા અર્પણ કરું છું, એમાં આવી જાય પછી. હા, અમે 5 આજ્ઞામાં રહેવાની વિશેષ આજ્ઞા. હા, એ મુખ્ય વસ્તુ છે. આપ આજ્ઞા આશીર્વાદ આપો પૂરેપૂરા. હા, એ બરોબર છે. એ વિધિમાં આશીર્વાદ મળી જ જાય છે. જય સચિદ. લવીના જૈન, શિલ્પા ગજ્જર, रामकृष्ण पटारिया, रायपुर. जय सच्चिदानंद पूज्य श्री, लवीना जैन उज्जैन से। मेरा प्रश्न ये है पूज्य श्री कि जब फाइल 2 के साथ कोई मतभेद या कोई बात हो जाती है तो अपनी बात मनवाने की कोशिश करती है फाइल 1, पर साथ में फिर जब ज्ञान हाजिर होता है ना दादा का, तो प्रतिक्रमण भी बहुत होते हैं। तो कभी तो वो प्रतिक्रमण जैसे ही होते हैं तो एकदम से अंदर में ठंडक हो जाती है, सॉल्यूशन हो जाता है, पर कभी कभी ऐसा होता है कि कितने भी प्रतिक्रमण कर लो पर वो अंदर में सेटिस्फेक्शन नहीं हो पाता। चाहे फाइल 2 बात भी कर लेंगे, सब हो जाएगा, पर अंतर में जो सेटिस्फेक्शन होना चाहिए वो क्यों नहीं होता है कभी कभी? कभी बुद्धि ने कुछ पकड़ लिया होगा,
दोषित दृष्टि, या तो मेरी गलती ऐसी कैसी हो गई, या ये क्यों सुधरते नहीं, समझते नहीं, कुछ भी बुद्धि से दखल हो गई और सॉल्व नहीं हुआ, इसके लिए बोझा रहेगा थोड़ा। बाकी कोई बात नहीं, हम जुदा रखो। और फाइल 1 में सफोकेशन है, व्यवहार का सॉल्यूशन फाइल 2 के साथ तो हो गया, उसका संतोष में रहने का। अभी तो उनको समाधान है, बात पूरी हो गई। हमारा कन्फ्यूज़न या कुछ कॉम्प्लिकेशन है, उसको हम जागृत रहेंगे कि इस वजह से हुआ, और कुछ बात निकली, कुछ संजोग आए, तो भीतर वाली बुद्धि प्रकट होगी, वही बात वापस वैसे ही करते हैं, समझते ही नहीं, तो पकड़ने का। तुझे ये तूने प्रतिक्रमण इतने किए तो भी दोषित तो देखने का छूटा नहीं तेरा, तब जाके पकड़ने का। पूज्य श्री, ये मेरा PMST का फर्स्ट शिविर है और यही ध्येय है कि दादा के ज्ञान के आधार से अपने घर परिवार की सभी फाइलों का बहुत संभाव से निकाल कर सकूं। आप आशीर्वाद दीजिएगा। जय सच्चिदानंद। शिल्पा गच्चर, रामकृष्ण पडारिया, शीला देवी, दिल्ली। रामकृष्ण पडारिया। पूज्य श्री, एक कहावत है, दूध का जला छाछ को फूक फूक कर पीता है। अब हम लोग शादीशुदा है, बहुत सारे जीवन में ऐसे ऐसे जले हैं। अरे वाइफ से दुख पड़ा तो संसार में सभी के साथ छाछ फूक फूक के पीना चाहिए। ये तो जरा मान दिया, समर्पण, 4 हाथ से कृपा ऊपर डाल देंगे उनके ऊपर। जरा कोई हमारी गलती निकाली, उसके साथ झगड़ा ले। अभी तो दूध से दजा हुआ था, तो जागृत रखो, मोह में मत गिरो, द्वेष में मत गिरो, संभाव से निकाल करो। वही तो हम चाह रहे पूज्य श्री, संभव से निकाल हो, पर परिस्थितियाँ ऐसी निर्मित हो जाती है कि हर बात पे तू मैं, बात में कोई दम नहीं रहता, बहुत छोटी छोटी बातें रहती है अपेक्षाएं के कारण। पर वो उस समय धीरे धीरे प्रकृति एडजस्ट, प्रकृति पहचानो और सॉल्व करो धीरे धीरे। पकड़ में मत पकड़ के रखो, मैं सच्चा तू गलत है, तो समझती नहीं है मैं होशियार हूँ। नहीं, आत्मा देखो, फाइल का संभव से निकाल करो। शुरू में तो पूज्य श्री जब शादी हो रही थी हमारी, तो जो तुमको हो पसंद वही बात करेंगे, तुम दिन को रात को हो तो रात कहेंगे, ऐसी बातें हम करते थे मीठी मीठी। पर अब परिस्थितियाँ बदल गई है, थोड़ा सा कुछ बोले तो बोले रहने दो, पुरानी बातें, जानते हैं तुमको सब। तो इसमें कौन भुगतता है? अब भुगतता तो मैं ही हूँ पूज्य श्री। बस तो भुगतता उसकी गलती, किसी का दोष निकालने का रहा ही नहीं। वो सुधरे या ना सुधरे, मगर भुगतता कौन है चेक करो। और पूज्य श्री एक बात पूछना था, हम लोग शादीशुदा लोग आपसे प्रश्न पूछते हैं कि हमारे जीवन, दाम्पत्य जीवन कैसे सुखी रहे। पर आपके सामने जो बैठे हैं आपके पुत्र भाई, वो तो शादी किए नहीं है, पर वो क्या सीख रहे हैं आज के सत्संग में, ये जानना चाहता हूँ मैं। ये पति पत्नी यानी 2 स्वाध्यायी, ऊपरी अंडरहैंड यानी माँ बाप बच्चों का व्यवहार, ये 3 ही प्रकार के व्यवहार है जीवन सब सारी जिंदगी में। स्वाध्याय के साथ, ऊपरी के साथ, अंडरहैंड के साथ। तो पति पत्नी जाने एक व्यक्ति दूसरे स्वाध्याय के साथ कैसे व्यवहार करना वो सिखाते हैं। माँ बाप को बच्चे के साथ यानी ऊपरी अंडरहैंड के साथ कैसे व्यवहार करना वो सीख लेना है, और बच्चा माँ बाप के साथ यानी अंडरहैंड ऊपरी के साथ कैसे व्यवहार करना वो सीख लेने का है। बात ये पात्र बदलते जाएंगे, ज्ञान तो समझ में आ जाएगा, तो वही ज्ञान से प्रॉब्लम सॉल्व होते जाएंगे। अब हम लोग सीनियर सिटीजन जैसे हो गए पूज्य श्री, अब बाकी जो जिंदगी बची है तो ऐसी कोई की दीजिए ताकि संबंध बहुत ही मधुर बन जाए, उनको भी लगे कि क्या बात, कोई जादू हो गया है क्या इस सत्संग में, कि बड़ी मीठी मीठी बातें कर रहे हैं, व्यवहार कर रहे हैं, ऐसा करके। दादाजी ने बताया ना, आपका मत वही मेरा मत, मेरा मत कोई नहीं, तो फिर एडजस्टमेंट लेने में आसानी रहेगी। वो कहे रात है तो कहाँ रात है, क्या फर्क पड़ता है? सूर्य नारायण को नहीं फर्क पड़ेगा, सारी दुनिया को फर्क नहीं पड़ेगा, और हमको फर्क पड़ता है। तू सुधरती नहीं, इतनी उजाला दिखता है, दिन हो गया, तू रात बोलती है, क्यों झगड़ा करे? बराबर। अपना मत ही छोड़ते जाओ, मत पकड़ लिया तो मतभेद होके ही रहेगा।
नहीं समझा? नहीं समझ गया पूज्य बस। श्री। जय सच्चिदानंद। શિલ્પા ગજ્જર, શીલા દેવી, પલ્લવી શાહ, મુંબઈ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હવે મારે એમ સમજવું છે કે અંતરાશય સમજવું. હવે ખરેખર અંતરાશય સમજવા માટે આપણે કઈ સમજણ ગોઠવવી જોઈએ ને કઈ રીતે આપણને અંતરાશય સમજાય? કારણ કે એના લીધે શું થાય કે મતભેદે બહુ પડે અને ફાઇલ ટુનો વિનય ચૂકાય અને બધું બહુ વધારે આમ એકાબીજાને આમ થોડું દુઃખ રહ્યા કરે એવું થાય. એ તો પૂછી જુઓ, મને બહુ સમજણ ન પડી તમે શું કહેવા માગો છો. નથી હું કહું છું આમ નથી કરવાનું, એ કેમ એમ નહીં કરવાનું, આ પ્રોબ્લેમ વધી જશે, કહું છું સમજતી જ નથી. અરે સમજીએ, આમાં ઊંધું થાય છે પૂજ્ય. 4 વખત પૂછો તો ખરા. આપણે આમાં ઊંધું થાય છે. ઊંધું થાય છે તો આપણે સમજવાનું કે હજુ મારે સીધું કરવાની જરૂર છે. હા બરાબર કોઈનો દોષ કાઢવા જેવો નથી. બરાબર. પૂછશો ને અંતરાશય તો ધીમે ધીમે એમનો વ્યૂ પોઈન્ટ, શબ્દો, આગ્રહ એ કારણ નથી, એ કહેવા માગે છે કંઈક. બરાબર. અને એ કહેવામાં પછી એમની પાસે જે રીત હોય, જે સ્ટાઇલ હોય એ રીતે કહેશે. આપણે ફરી પૂછીશું તો પછી અંદર એમને શું વર્તે છે એ કહેશે. મારી ઈચ્છા આવી છે. આવું થાય ને તો ઘરમાં શાંતિ, છોકરાને કેટલું સારું લાગશે. હા એટલે કંઈક અંતરાશય અથવા તો જૂના પ્રસંગો બન્યા હોય, શબ્દો અને પછી અંતરાશય બે જુદું હોય, એ થોડું સ્ટડીમાં લો કે તે બોલતા હતા આવું પણ કર્યું એમણે આ, અંદરની ભાવના આ હતી એમની. ઓ એમના દિલમાં આવું સ્વરૂપ છે. હવે માનીએ છીએ કે આવા મગજના ગરમ છે, ખોટી વાત નીકળી. એટલે એવી રીતે ધીમે ધીમે સોલ્વ કરો. હા તો હવે અંતરાશય બરાબર સમજાય ને એડજસ્ટમેન્ટ લેવા એવી શક્તિ આપજો. લાંબી ના સમજણ પડે તો દાદાની આજ્ઞા પકડીને ચાલો. ફાઇલ છે ને સંભાવે નિકાલ કરવો છે. બન્યું એ વ્યવસ્થિત, બરાબર. શુદ્ધાત્મા અને રિલેટિવ રિયલ જુદો. હા તોય તમને અંતરાશય ધીમે ધીમે ગેડ બેસતી જશે. હા જય સચિન. શીલા દેવી, પલ્લવી શાહ, કવિતા સરખેડી, જેતપુર. जय सच्चिदानंद पूज्य श्री। पूज्य श्री, फाइल 1 में पिछली नोंद के कारण अंतर द्वेष रहा ही करता है कंटिन्यू। स्थूल टकराव अब ज़्यादा नहीं होते पर उनका अंदर मन में रहा ही करता है। ज्ञान का पुरुषार्थ प्रतिक्रमण सामयिक चालू ही है पर अंदर से भी 100% द्वेष चला जाए उसके लिए कुछ चाबी दीजिए और आशीर्वाद। हाँ, निर्दोष दृष्टि से देखो, उन्होंने ही किया है. किसी ने कुछ धक्का मार दिया तो उसने किया है कि हमारा कर्म से हमें धक्का लगा है. हमारे कर्म से तो ये जागृति में आना चाहिए. वो कुछ भी बोले या कुछ भी दुख दिया है, कुछ आक्षेप आया है, हमारा कॉज इसकी इफेक्ट के निमित्त से वो इफेक्ट के लिए वो निमित्त हो गए. हमारा दोष है, भुगतता है, उसका ही गलती. तो ये फाइल 1 को ये समझाना है कि हमारी कुछ गलती है तो ये व्यवहार हुआ. हमारा यश नाम कर्म होगा तो यश मिलेगा, अपयश नाम कर्म है तो अपयश मिलेगा. अपमान आया वो भी हमारा कर्म का फल है. निमित्त का कोई दोष नहीं है. ऐसे धीरे धीरे निमित्त निर्दोष दिखेगा तो द्वेष मिट जाएगा. उसका दोष दिखने से द्वेषित होता है, द्वेष हो जाता है. एक दूसरा पूज्य श्री, जब सामायिक करती हूँ तो उसमें ऐसे मतलब इतना बच्चों की तरह रोना आता है, जैसे फुट फुट कर रो पड़ती हूँ. कोई भी जैसे प्रसंग याद करते हैं उसके फिर प्रतिक्रमण ज़्यादा होते हैं पर बहुत मतलब रोना बच्चों की तरह निकलता है. गलती के ऊपर पश्चाताप होने की वजह से मतलब इतना मोह करा इतने टाइम, मतलब जिसको इतना अपना समझा. प्रतिक्रमण किस चीज़ के करते हो रोना पड़ता है कि गलती के पश्चाताप करने से. हाँ, पश्चाताप ही जब करती हूँ कि हाँ, तो फाइल 2 का भी ऐसे चालू करो. जो भी नज़दीकी फाइल है, सास है, जो भी प्रॉब्लम वाली है, उनके भी प्रतिक्रमण इसे पश्चाताप से करते जाओ, जल्दी धोए जाएंगे दोष. ठीक है पूज्य श्री, बस आशीर्वाद दीजिए कि इसमें से निकल सकूँ मैं. और क्या बताया, मोह के वजह से रोना आ गया. मतलब इतना जैसे व्यवहार को इतना संभाला, मतलब पहले जैसे सामने वाले को पता है कि व्यवहार की समझ नहीं थी तो इतने सालों मतलब इतना सब संभाला व्यवहार. सामने वाले को मतलब सामने वाले को जैसे व्यवहार का इतना नहीं चलाना आया जैसे बच्चों का या कुछ है तो वो अब इतना चलाया इतने सालों तक. और अब जैसे देखती हूँ कि मतलब सामने अब जब फाइलें पूरी हो गई, कोई रिस्पॉन्सिबिलिटी ही नहीं रही तो सामने वाले का व्यवहार इतना चेंज हो गया और मतलब तो वहाँ ज़्यादा बहुत हर्ट होता है फाइल 1 को. अभी हर्ट होता है तो समझो
ये व्यवहार और जो भी व्यवहार हुआ वो निमित्त है। हमें जो हर्ट होता है किस वजह से, कुछ आग्रह है, कुछ मैं सच्ची हूँ, मैंने इतना अच्छा व्यवहार किया, मैंने कितना आदर्श व्यवहार किया, मैंने किया, वो कुछ किया, कर्तापन होएगा कुछ, बहुत कर्तापन और भी है। वो तोड़ने के लिए कुदरत निमित्त को भेजती है। निमित्त का उपकार मानो कि मेरा अहंकार मोह तोड़ रहे हैं, नहीं तो मैं खुद से खुद का मोह तोड़ नहीं पाती। चलो उपकारी है, मोह टूटेगा, उसको तप करो, निमित्त को निर्दोष देखो। ठीक है प्रभु जी, जय सच्चिदानंद। પલ્લવી શાહ, કવિતા સરખેડી, શારદાબેન હરખાણી, અંબા ટાઉનશીપ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી પલ્લવી શાહ. ફાઇલ 3 અને 4ના તો લગ્ન થઈ ગયા છે, તો હવે રહ્યા ઘરમાં ખાલી ફાઇલ 1 અને ફાઇલ 2. તો પૂજ્યશ્રી એક તરફ આ પેરેલલ હવે ચાલવાનું છે, ફાઇલ 2 સાથે પણ રહેવાનું છે અને સાથે સાથે સહજતા તરફ જવાય, ફાઇલ 1 લગામ છોડતા જાય, નિરાલમ દશા સુધી પહોંચાય, અપેક્ષા રહિત વ્યવહાર કરાય ફાઇલ 2 સાથે. તો આમાં થોડું માર્ગદર્શન આપજો ને કેવી રીતે હવે આગળ વધાય. આ એકચ્યુઅલી જનરલાઇઝ નહીં, ખરેખર ફાઇલ 1 પલ્લવીની પ્રકૃતિને અનુરૂપ આપ પ્લીઝ મને જરા થોડું કહેજો ને. એ ફાઇલ 2 હોય કે ગમે તે હોય સંજોગા, કાલે બેબીને ત્યાં બાબા આવશે તો શું આપણી સહજતા તોડી નાખવાની? એટલે સહજતા તોડવા માટે કોઈ સંજોગ કે કોઈ નિમિત્ત કે કોઈ વ્યક્તિ નડતી નથી. તમે ફાઇલ 1માં તન્મયાકાર ના થાઓ તો ફાઇલ 1 સહજ ડિસ્ચાર્જ થયા કરશે, તમે આત્મા તરીકે રહી શકશો. એટલે અહીંયા જ જ્ઞાન સંપૂર્ણ લગામ છોડવી એટલે ફાઇલ 1 જે કરે એનો હું કરતા છું એ છૂટવું જોઈએ. એથી આગળ તો કેમ આવું કરે છે તો કે ના, એ શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા સિવાય બહારનો ભાગ વ્યવસ્થિતને તાબે છે, એને કરતાપણાનો આક્ષેપ આપ્યો, એ હું કરું છું ખોટું છે, તું કરે છે ખોટે છે, તેઓ કરે છે, એ પણ છૂટી જવું જોઈએ. તો પછી લગામ છૂટી કહેવાય. અપેક્ષા રહિત, એમાં એ અપેક્ષા સામૂહિક વ્યક્તિને સુધારવાનું કે બદલવાનું કંઈ રહેતું જ નથી. આપણા મોંથી આપણે અપેક્ષા રાખીએ છીએ. મેં જિંદગીમાં ના બેન કહેતા હતા ને, છોકરાને મેં કેવા મોટા કર્યા, મારી બધી જવાબદારી પૂરી કરી છે, તોય તમને ગણ નથી કહેશે, બસ મારી જ ભૂલો કાઢો છો. અત્યારે હવે કોઈ ઘરમાં આટલી શાંતિથી રહેવું જોઈએ તો તમે હજુ ભૂલો કાઢો. અરે આ ડખા બધું. એટલે આપણે અપેક્ષા ઝીરો કરો. એ કદાચ ભૂલ કાઢે, આપણે તૈયારી રાખો, આપણો મોહ તોડી આપે છે, ઉપકારી છે, ફાઇલ સંભાવે નિકાલ કરીને છૂટવું છે. એટલે ધીમે ધીમે આપણા પુરુષાર્થમાં કોઈ વ્યક્તિ કે કોઈ સંજોગ કે કોઈ પરિસ્થિતિ ખરેખર નડી શકે નહીં. આપણી આજ્ઞા જ સંસારથી મુક્ત કરાવનારી છે. એટલે જુદું રાખીને સરસ કરી શકો એવું છે. અત્યારે જેટલું સમજાય છે ને એ રીતે એવી રીતે આગળ વધાય છે કે આખા દિવસમાં ફાઇલ 1ને જે સંજોગ આવ્યો કે જે વ્યક્તિઓ એ પર્ટિક્યુલર દિવસે આવી એમાં આખા ડખા નહીં થયા કે એને દુઃખ નહીં અપાયું ને મેઇન, અને થાય તો પાછું પ્રતિક્રમણ દ્વારા વળાય. તો બસ અત્યારે એવી રીતે ખાલી ચાલુ છે આગળ. દુઃખ આપવું નથી, દોષ જોવા નથી. અને બીજો ભાગ, એ દુઃખ આપી જાય, એ ભૂલ કાઢે તો આપણે સંભાવે ને ક્ષમતા ભાવે ચોખ્ખું કરી નાખવું છે, ગુનેગાર જોયા વગર. રાઈટ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બસ જ્ઞાન પ્રોપરલી સમજીને આગળ વધાય એની માટે શક્તિ આપજો. બરોબર છે. કવિતા સરખેડી, શારદાબેન હરખાણી, સેજલ દરજી, સુરત. કવિતા સરખેડી. ફાઇલ નંબર 1 જ્ઞાન લીધું ને ત્યાર પછી એની પ્રકૃતિમાં બદલાવ આવી ગયો છે. તો એ પ્રકૃતિ ફાઇલ 2ને હવે પસંદ નથી પડતી, એમ કે પહેલાંની જે પ્રકૃતિ હતી ને એ એને વધારે અનુકૂળ આવતી હતી. તો કે હવે એના મનનું સમાધાન કઈ રીતે લાવવું એમ? એટલે જો નાટકની જેમ વ્યવહાર પૂરો કરવાનો. આપણે બોલવાનું છે ને, મને જરાય ગમતું નથી, મને તો આમ છે ને તેમ, ડખો નહીં કરવાનો, નાટક પૂરા કરવાના. ધીમે ધીમે એમને સત્સંગમાં લાવતા થવાના. જે જ્ઞાનથી આપણે ઠરી ગયા છે એ જ્ઞાનથી એ ઠરી જશે. સત્સંગમાં આવતા કરવાના એમને, અને એમને દુઃખ રહે તો પ્રતિક્રમણ કરવાનું. બાકી ધીમે ધીમે જરૂર પડે તો આપતા પુત્રીને મળતા રહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શારદાબેન હરખાણી, સેજલ દરજી, રાગિણી જીવરાજાની, જામનગર. જય સચ્ચિદાનંદ. શારદાબેન હરખાણી. ફાઇલ 2ના વિનયમાં કેવી રીતના રહેવું
વિનય સુકાઈ જાય છે ધ્યેય અલગ અલગ હોવાથી. એ તો સમજાવીને સોલ્યુશન લાવવાનું. અને વિનયમાં એટલે શું? દોષિત જોવાનું બંધ કરો. સમજતા જ નથી, દર વખતે આવું જ કરે છે, અને આગ્રહ કેટલો બધો, એમની અપેક્ષાની તો હદ જ નથી, એ બધું દોષ દેખાયા કરતા હોય એમાંથી નીકળો. આખી ધીમે ધીમે જે છે આપણે સમજાવી વ્યવહાર પૂરો કરવાનો, કે જેથી કરીને ધીમે ધીમે પ્રકૃતિના અથડામણો ઓછી થતી જાય. એનો અલગ બધું થાય છે 5 ઇન્દ્રિયોના સુખો ભોગવવામાં, અને મને આ ધ્યેય છે દાદાનું, એમાં બહુ અલગ અલગ બેયનું થઈ જાય છે ને, એટલે વિનય મારે સુકાઈ જાય છે ને ત્યારે મને બહુ પસ્તાવો થાય છે. એ જીતવી છે ફાઇલ પણ જીતાતી નથી. સમજણથી બધો વ્યવહાર લેવો. હવે આપણે આમ છે ને તેમ છે ને, હવે ઉંમર થઈને આપણે એડજસ્ટમેન્ટ લઈએ ને, તબિયત સચવાય ને, આમ તે વાળ કર્યા કરવાનું. બહુ અતિક્રમણી થાય છે પૂજ્યશ્રી, પણ તો એક ક્યારેક મતભેદને બહુ ઓલું થાય ને ત્યારે બહુ મને એ દોષિત નહીં જોવાનું. આપણે ચિતરેલી ફાઇલ જરા જ બુદ્ધિના આશયમાં લાવેલો, આવું જોઈએ, આવી જોઈએ, આવું જોઈએ, એ ભેગું થાય છે. હવે નીચે ઘણું કરું છું કે મારે જીતવું જ છે, પણ તો એ સુકાઈ જાય છે ને વિનય ત્યારે બહુ ઓલું થાય છે. પ્રતિકોણ કરવાનું, સમજાવીને સોલ્યુશન લાવવાનું. કેટલે સુધી હું ડિમાન્ડ પૂરી કરું ફાઇલ. હા, એટલે થોડું આપતા પુત્રીને મળજો તમે. પૂજ્યશ્રી જય સતીદાનંદ પુરુષોત્તમ મહિનામાં પૂરણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ યોગેશ્વરને મારા કોટી કોટી નમસ્કાર. નમસ્કાર. ભગવાન છે. સોડાવજો આમાંથી પૂજ્યશ્રી મને. બરોબર છે. સેજલ દરજી, રાગિણી જીવરાજાની. જય સચિદાનંદ. રાગિણી જીવરાજાની. આ મતભેદ પડવાનું મુખ્ય કારણ શું છે? કારણ કે એકવાર મતભેદ પડે ને પછી ગુણાકાર જ થતા જાય. આપણા તરફથી કે સામાના તરફથી? ગુણાકાર કોણ કરે છે? ગુણાકાર અંદર ફાઇલ 1 જ કરે છે, સામાનો નહીં ને. પછી હા, એટલે એમાં છે ને કે બે પ્રકૃતિ તો રહેવાની જ. એમાં પહેલાં શરૂઆતમાં જ્યારે લગ્ન થયા ને ત્યારે કશું એવું હતું નહીં, પણ અંદર મારી તો આડાઈઓ હતી જ પહેલેથી જ, એટલે એને એક જબરું ને એક નબળું, એટલે એમાં પહેલેથી હું એટલી બધી ડરી ગયેલી, એટલે અંદર ભય ને ભોગવટા, એટલે મારે કેવી રીતે એનો ઉપાય કરવો ને મતભેદ અંદર ને અંદર ફટાકડા ફૂટ્યા કરે. પછી બોલી નહોતી શકતી, પણ અંદર ભોગવટા રહ્યા કરે. એટલે આ નીચે દોષ દર્શનથી નિર્દોષ પ્રતિક્રમણની બહુ બધું વાંચીએ, સમજીએ, અને આપણે શુદ્ધાત્મા અને ભરેલો માલ પ્રકૃતિનો નિર્દોષ એ દ્રષ્ટિ રહે ત્યાં સુધી ચોખ્ખું કરો. મને કહી ગયા અને મને બધાને ભય લાગતો હતો. મને લાગતો હતો કે ફાઇલ 1 ને લાગતો હતો? ફાઇલ 1 નું શું હતું, શું કામ લાગતો હતો, ચેક કરો. હું સાચી છું હોય ને પછી ખોટું ઠરે ને એટલે બહુ ભય લાગે. આ વાતે મને ખોટા પાડશે હમણાં, તો આપણો મોંથી આપણને માર પડે છે. નહીં કે વ્યક્તિ ગુનો છે વ્યક્તિનો. એટલે એ પ્રસંગને આજે હાજર કરી નિર્દોષ જુઓ. આપણા મોહને, આપણા અહંકારને, આપણા માનને, આપણા દોષને ઓળખો, ચોખ્ખો કરો. એમ કરતાં નવરા બેઠા રોજ 1.5 કલાક બેસીને ચોપડા ચોખ્ખા કરો બધા. આપણને કોઈ વિતરાગ થવાય અથવા એમના કોઈ પણ વ્યવહારની અસર છાપ આપણને હવે ચોંટેલી ના રહે એવા ચોખ્ખા થાવ. હા પૂજ્યશ્રી. તો જ આ આપણી પાસે વિજ્ઞાન છે, વિજ્ઞાનથી બધા પૂછવાડાનું સોલ્યુશન લાવી શકાય એવું છે. હા પૂજ્યશ્રી, આ વાત હું પહેલાંય તમને કરવા ગઈ હતી, એકવાર વાત મેં કરેલી કે હજી તો શબ્દ જ નીકળો કે મને અંદર એવું ફૂટતું હતું કે હું જોઈ લઈશ આને ફાઇલ 2 ને. તો હજી આગળ કંઈ કહેવા જવું કે જ્ઞાન પછી તો હું જોઈ લઈશ, પણ શુદ્ધાત્મા જોઈ લઈશ એમ, પણ ત્યાં તો જોઈ લઈશ શબ્દ બોલીને ત્યાં તમે આંખો એકદમ મોટી થઈ અને પછી કીધું કે માઇક બીજાને આપો. એટલે હવે જ્યારે કંઈ એવું આમ થાય તો છે જ અંદર મતભેદ ને આમ, કારણ કે બોલી ના શકે એટલે જોઈ લઈશ ને એવું બધું થાય છે, પણ જેવું આવે ને એવું આંખો દેખાય. એવું કહેવા માંગતા હતા? હા, હું એવું કહેવા માંગતી મારી ભૂલ કહેવાય. ના પૂજ્યશ્રી, પણ હવે તો કેવું થાય છે ના પાછું થાય તો છે જ એવું હજી, એટલે દોષિત દેખાય છે. જો જોઈ લઈશ એવું થઈ જાય ને ત્યારે તમારી આંખો જ દેખાય છે, એટલે શબ્દ જ વયો જાય છે. પૂજ્યશ્રી, આ શું કહેવા માંગતા હતા મને? છૂટું છે, વેર બાંધવું નથી. હા પૂજ્યશ્રી, આ જોઈ લે શબ્દ તો બહુ મોટો ભારે વેર વાળો કહેવાય. ઈ તમારી આંખો ઉપરથી સમજાઈ ગયું. હું હવે તમને જોઈ લઈશ. આ નોંધ
પેલા બેન કહેતા હતા ને, નોંધ ભૂલાતી નથી, ભોગવટો આપે છે. એટલે આ જોઈ લઈશ, આપણે છૂટવું છે, પાછું એમને જોવા માટે આવતે બહુ ભેગા થવું છે. ના એ જોઈ લઈશ એટલે શું, આવતે બહુ ભેગા થઈશું, તમને પછી જોયા જ કરીશું. ના જોઈ લઈશ એટલે બદલો લેવામાં જોઈ લઈશ. હા, એટલે પણ બદલો કઈ મફત લેવાતો હશે? બીજે બહુ ભેગા થઈએ, પાછું પ્રેમથી પરણીએ, પછી બરોબર વખત આવે ત્યારે બદલો લેવાય. ના 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 ત્યાં સુધી મન જોવાનું વચન આપણે. ના, મન વચન કાયાથી મોક્ષે જતા સુધી અને મોક્ષના હેતુથી જ અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું છે. પણ અત્યારે જે છે એ સંભાવે નિકાલ, ના 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 સંભાવે નિકાલ કરવો છે એ બરોબર છે. એટલે હવે તમારા પ્રશ્નનું છે ને ચેપ્ટર નંબર આ છે ને મતભેદ હા પતિ પત્ની, એ ચેપ્ટર વાંચી લેજો. હા એમાં તમને કયા કારણથી લિસ્ટ બનાવજો, હા પૂજ્યશ્રી. ઉપાય શું એનું લિસ્ટ બનાવજો, અને તમે જાતે જવાબ મેળવીને આનંદમાં રહેજો. પણ મારો ઉપાય તમે જ કહી શકશો. આજે ભોગવટા ને એ એ તો છે. તમને દેખાડી દીધો. હા પૂજ્યશ્રી. જોઈ લઈશ બોલ્યા છો, ના તમારી હાલત ખરાબ થઈ જશે. ના, હવે તો એ આંખો જોઈને એમ જ થાય કે જોઈ લઈશ, પણ શુદ્ધાત્મા જોઈ લઈશ. એ હવે બરાબર જોઈ નથી લેવું, બદલો નથી લેવો. બરોબર છે. હા, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. સેજલ દરજી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આજથી 2 વર્ષ પહેલાં જ્યારે જ્ઞાન લીધું, ત્યાં જ્ઞાન લીધા એ પહેલાં મેં માઇક પકડી હતી. એટલો બધો ભોગવટો આવતો હતો મને કે આમ કંઈ બોલી નથી શકતી, આમ બસ રડવું જ આવતું હતું. પણ જેવું જ્ઞાન લીધું અને નિરંતર સત્સંગમાં આમ રહીએ ને ત્યારે એટલો આનંદ આવે છે કે આમ વાત ન પૂછો. ત્યારે ફાઇલ નંબર 2, 3, 4 એ બધા એના દોષો જોવાતા હતા. અત્યારે હવે ફાઇલ નંબર 1ના જ્યારે દોષો જોવાય છે ને ત્યારે અહો અહો થાય છે કે આ દાદાએ શું આપી દીધું આ. એટલે આમ આનંદમાં જ રહેવાય છે એમ. અને આજે આ પતિ પત્નીના દિવ્ય વ્યવહારમાં ફાઇલ નંબર 2 એટલી ઉપકારી છે. ફાઇલ નંબર 1ને મોક્ષમાં માર્ગમાં આગળ વધવા માટે ખૂબ ઉપકારી છે. અને ક્યારેક ક્યારેક એમના આમ દોષ જોવાઈ જાય છે, આમ પ્રતિક્રમણ અંદર થયા કરે પણ લાંબુ પછી ના ચાલે. હા, લાંબુ ના ચાલે. હા, લાંબુ ના ચાલે. ઊભું થાય ને પછી પાછો પસ્તાવો થઈ હોય છે. એ બરોબર છે. આમ અંદર આમ બોલાઈ જાય ખરું એમને કે ભાઈ તમે આમ કેમ કર્યું આમ, પણ અંદર આમ ભોગવટ આવતા હોય કે સેજલબેન હવે બસ કરો, હવે આપણે મોક્ષે જવું છે એવું થયા કરે. બરોબર છે. એટલે આમાં મોક્ષ માર્ગમાં આગળ વધાય એવી શક્તિ આપો ને તમારા જેવા સિન્સિયર રહેવું છે એવા આશીર્વાદ આપો. બરોબર છે. ચાલો સામાયિકની વાત લઈશું. તમારી સમજણ ઉપર મારી સમજણ ઠોકી બેસાડવાની ના હોય. તો આપણે સમજણ ઉપર, સામાની સમજણ ઉપર એટલે ફાઇલ 2ની સમજણ ઉપર આપણી સમજણ એટલે ફાઇલ 1ની સમજણ ઠોકી બેસાડીએ છીએ ખરા? આ તો સ્વાધ્યાય પકડો, આપણે આપણા વ્યૂ પોઈન્ટને સામા ઉપર ઠોકી બેસાડીએ છીએ. તારે આવું કરવું જ પડશે, કેમ સમજતા નથી? એટલે મતભેદનું મોટું કારણ જ આ છે કે એમના મતને આપણને માફક નથી આવતો, એટલે આપણા મત એની પર ઠોકી દઈએ છીએ. તમે સમજતા નથી, સાંભળો, આટલું જ કરવાનું છે, આવું જ કરવાનું છે. ઘણા તો માનતા જ હોય, સમજતા જ નથી. પોતે સમજણનો કોથળો. જો એ સમજતા નથી તો એને સમજણ આપવાની હોય કે પછી એની જોડે ઝઘડવાનું હોય? જે માણસને દેખાતું જ નથી એને મારવો જોઈએ, વળવો જોઈએ કે પછાડવો જોઈએ? આ દેખાતું જ નથી તો એને ધરો પ્રકાશ કે ચાલો લાકડી આપો ભાઈ, આમ આવો, આમ આવો, આમ આવો, આમ આવો. તો એવું સામાન્ય જો આપણે સમજણ વગરના માનતા હોઈએ તો આપણે સમજણવાળા હોવા જોઈએ. તો સમજણવાળો એટલે વધારે પ્રકાશ છે, તો ઓછા પ્રકાશવાળાને સૂઝ નથી પડતી તો સમજણ આપો. એને બદલે કકડાટ કરી મૂકીએ, આક્ષેપો આપીએ, સમજતા જ નથી, અથવા તો મનમાં અભિપ્રાય રાખીએ, સમજતા જ નથી. અને એ સમજણ પછી એની સમજણ તોડી ફોડી અને આપણી સમજણ ઠોકવા જઈએ એટલે પછી મેળ મેળશે નહીં. એમને આપણી સમજણ પકડાતી ના હોય અથવા તો માફક ના આવતી હોય. એટલે દાદાએ રસ્તો 2 રસ્તા છે. કાં તો એમની સમજણને સ્વીકારી લો અથવા આપણે સમજાવો. તમે કહો છો પણ આવું કરીએ તો વધારે સારું, આવું કરવાથી આવા પરિણામ આવશે, આવું કરીએ તો આવું જોખમ છે, નહીં કરીએ તો વધારે સારું. એ જે હોય તે સમજણથી કામ લો.
સમજણ પણ એક વખત સમજાવો, પછી બીજી વખત સમજાવીને પછી છોડી દો, સારું એડજસ્ટમેન્ટ લઈશું આપણે. પણ મેઇન દોષિત જોવા, આક્ષેપો આપીને દુઃખ આપવું, આપણી સમજણનો ફોર્સ એટલો મોટો હોય એની સમજણને તોડી પાડીએ, એ બધા અથડામણનું કારણ બની જાય છે દોષો. એટલે આજની સામાયિકમાં આ લઈએ, સમજણ આપણી પાસે વધારે સમજણ છે, વધારે અનુભવ છે, તો સમજાવીને કામ લો. સામા પાસે ઓછું સમજણ છે તો પ્રકૃતિ ઓળખો અને એડજસ્ટમેન્ટ લો કે આમની લિમિટેશન આટલી જ છે, માટે આપણે આટલો જ વ્યવહાર ગોઠવો કે જેથી કરીને એમને શાંતિ, આપણને સોલ્યુશન લાવતા આવડી જાય એની સાથે. એટલે પ્રકૃતિ ઓળખો અને એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવો. પણ સામા ઉપર આપણી સમજણ ઠોકી દેવી નથી, અથવા આપણી સમજણ વધારે હોવાથી એની સમજણમાં ભૂલ કાઢ્યા જ કરીએ, ડખો કર્યા જ કરીએ, એવા ગૂંચવાડા વધારવા નથી. આજની સામાયિકમાં લઈએ, દાદા કહે છે એમની સમજણ એ જ બરાબર, અને આપણી સમજણ કાગળિયા, બધા કાગળિયા છે, કોઈ પૂઠા જેવું હોય ને કોઈ કાગળિયું, કોઈ પ્લાસ્ટિક જેવું પાતળું હોય, પણ બધા હરખી એક માન્યતા ના ફેર. આપણી માન્યતાને વિશેષ ગણવી, સામાન્ય માન્યતાને તોડી નાખી, એ અથડામણનું કારણ બની જાય, ક્લેશનું કારણ બની જાય. અને આપણો ધ્યેય એવો હોવો જોઈએ, ફાઇલ 1, 2 વચ્ચેનો અથડામણ ટાળવી છે, મતભેદ ટાળવા છે, સરસ એકતાથી પ્રકૃતિની સામસામે એડજસ્ટમેન્ટ લઈને ઘરમાં એકતાથી રહેવું છે. આપણે નક્કી કરીશું તો ધીમે ધીમે એ તરફ આગળ વધી શકીશું. અને જે થઈ ગઈ છે ભૂલો એને જ્ઞાને કરીને સોલે કરીએ, અને દુઃખ પહોંચાડ્યું સામી વ્યક્તિને તે બદલના પ્રતિક્રમણ કરી લઈએ. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં ફાઇલ 1 અને 2 વચ્ચે સામાન્ય સમજણને પોતાની સમજણથી માપી, પોતાની સમજણ સામા ઉપર ઠોકી બેસાડીએ, એવા પ્રસંગોમાં મતભેદનું કારણ બની જાય છે, ક્લેશ થવાનું કારણ બને છે. એવા સર્વ પ્રસંગોમાં સામસામે સમાધાનપૂર્વક એડજસ્ટમેન્ટ લઈને વ્યવહારનો ઉકેલ લવાય. સામા ઉપર ઓછી સમજણવાળા છે, સમજતા નથી, એવા અભિપ્રાય ચોખ્ખા કરી શુદ્ધાત્માને પ્રાર્થના કરી વ્યવહારના સોલ્યુશન માટે સામસામે સમજણથી ઉકેલ લવાય. એવા પ્રસંગોને હાજર કરી જ્ઞાને કરીને સોલ્વ કરી નખાય, તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.